આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. સર્વોચ્ચ અદાલતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા છે અને અમદાવાદ મંડળના લોકો શેડ વટવાને ભારતીય રેલવે સ્તર પર આયોજિત લોકો કેબ અપગ્રેડેશન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું છે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિળનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગરમીના મોજાના તેમજ આકરા તાપના સમયગાળામાં દરેક નાગરિકે શી તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એનડીએમએ દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા ચૂંટણી અધિકારીઓને મોકલી છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેરાત કર્યા છે. જેમાં વિજાપુર બેઠક પરથી ડોક્ટર ચતુરસિંહ ચાવડા, પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી, ખંભાત પરથી ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા છે. અદાલતે જયસુખ પટેલને 7 શરતો સાથેના શરતી જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. અગાઉ વડી અદાલતે જયસુખ પટેલના જામીન નામંજૂર કરતા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરાઈ હતી. સર્વોચ્ચ અદાલતે શરતી જામીન મંજૂર કરતા ટ્રાયલ કોર્ટને શરતો નક્કી કરવા આદેશ કર્યો હતો. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અને કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તથા યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વગેરે વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી, સામૂહિક શપથ, બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના
8,900 મહિલા વાલીઓ પાસે મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લાની 600 શાળાઓમાં 26 માર્ચથી 28 માર્ચ દરમિયાન સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. અમદાવાદ મંડળના લોકો શેડ વટવાને ભારતીય રેલવે સ્તર પર આયોજિત લોકો કેબ અપગ્રેડેશન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું છે. રેલવે બોર્ડ દ્વારા લોકો શેડ વટવાને ઇલેક્ટ્રોનિક લોકો શેડ લાલગુડા સાથે સંયુક્ત રૂપે વિજેતા જાહેર કરાયા છે. આ પ્રસંગે વટવાના સિનિયર એન્જિનિયર SP ગુપ્તાએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેના સતત માર્ગદર્શન હેઠળ વટવા શેડ એ અત્યંત ઓછા સમયમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવના મેન્ટેનન્સમાં સંપૂર્ણ ભારતીય રેલવેમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. હાલમાં વટવા શેડમાં 138 ઇલેક્ટ્રિક લોકોમોટિવના મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રંગભૂમિ પર ભજવાતી ભવાઈ એ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે. સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા અસાઈઠ ઠાકરે 14મી સદીમાં ભવાઈની શરૂઆત કરી હતી. અસાઈઠ ઠાકરે સમાજમાં રહેલા રિવાજો અને લોકજાગૃતિ માટે 360 દિવસના 360 ભવાઈ વેશો લખ્યા હતા. એક સમયે મનોરંજનનું પ્રબળ માધ્યમ ગણાતી ભવાઈ આજે લુપ્ત થઈ રહી છે. ત્યારે મહાકાળી ભવાઈ મંડળના કલાકારો કહે છે કે સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ભવાઈને સંરક્ષિત લોકકલા ઘોષિત કરી ગ્રાન્ટ, પ્રશિક્ષણ અને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવવા પ્રયત્નો કરવાની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં ડુંગળી, બાજરી, તલ, મગફળી સહિતના ઉનાળુ પાકોના વાવેતરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7,500 હેક્ટરમાં ડુંગળી અને 34,600 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. રાજ્યમાં સૌથી વધુ ઉનાળુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં 5,600 હેક્ટરમાં ડુંગળી અને 7,600 હેક્ટરમાં મગફળીનું વાવેતર સહિત કુલ 44,100 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાઈ ચૂક્યું છે. ખેડા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે લોકસભાના મતવિસ્તારો અંગે અગત્યની માહિતી પ્રદર્શિત કરવાના હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે EMMC એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતે શરૂ કરવામાં આવેલ માહિતી કેન્દ્રમાં ખેડા લોકસભાના મતવિસ્તારો, જિલ્લાના ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણીલક્ષી ફરિયાદ તથા માહિતી માટેના ટોલ ફ્રી નંબર સહિત અન્ય અગત્યની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમા ગરબાને યુનેસ્કોની અમૂર્ત વારસાની સૂચિમાં સમાવિષ્ટ કરવા અંગેનું પ્રમાણપત્ર ફ્રાન્સના પેરિસમાં યોજાયેલા એક સમારંભમાં વિધિવત અર્પણ કરાયું છે. યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગરબા સહિત કુલ 15 સાંસ્કૃતિક વારસાઓનો યુનેસ્કોની અમૂર્ત વારસાની સૂચિમાં ગત ડિસેમ્બર 2023ના રોજ સમાવેશ કરાયો હતો. રાજકોટ ચોટીલા હાઈવે પર થયેલા એક અકસ્માતમાં 2 મહિલા સહિત 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરવારના જણાવ્યા અનુસાર ગઈકાલે મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં એક એમ્બ્યુલન્સને અજાણ્યા ટ્રકે ટક્કર મારતા ચોટીલાના રહેવાસી, એમ્બ્યુલન્સના ચાલક અને 2 મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે આજે અનોખો ગોળ ફર્યોનો મેળો ભરાયો હતો. અમારા પ્રતિનિધિ રાજેશ આઠવાના જણાવ્યા અનુસાર હોળીના ત્રીજા દિવસે ભરાતા આ પરંપરાગત મેળામાં આદિવાસીઓ નિરોગી રહેવાની આસ્થા માટે એક લાકડાના માંચડા પર લટકીને ગોળ ફરવાની બાધા રાખે છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સર્વોચ્ચ અદાલતે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા અને અમદાવાદ મંડળના લોકો શેડ વટવાને ભારતીય રેલવે સ્તર પર આયોજિત લોકો કેબ અપગ્રેડેશન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.